અંકલેશ્વરના ભરૂચી નાકામાં કમાલીવાડી ખાતે ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓમાં આયોજકો જોડાયા। અંકલેશ્વરમાં જગન્નાથ રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ, પોલીસ તંત્રે ફ્લેગ માર્ચ યોજી। છેલ્લા 22 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલા હરિદર્શન ટાઉનશીપ કમાલીવાડી સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા આયોજન કરાય છે, જેના ભાગરૂપે સતત 22મા વર્ષે આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે। શુક્રવારે 11:30 કલાકે મંદિરથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ, પાંજરાપોળ થઈ મંદિરે પરત આવશે। રથયાત્રાને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। હાલ આયોજકો દ્વારા મંદિર ખાતે રથને શણગાર કરવામાં આવી રહ્યો છે। રથયાત્રા કોમી એકલાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અંકલેશ્વર ઇન્ચાર્જ ડીવાયએસપીની અધ્યક્ષતા હેઠળ શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે। કાલે સવારના 8 થી 11 કલાક મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવેલું છે। ત્યારબાદ 11 કલાકે ભગવાન મંદિરેથી નીકળી નગર પરિભ્રમણ કરવા અને ભાવિ ભક્તોને દર્શન આપવા માટે જ્યારે ભગવાન નીકળવાના છે, જે રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાકા, સેલાડવાડ, ચૌટા બજાર થઈ પારસીવાડ, જોશિયા ફળિયા, પંચાટી બજાર, ભરૂચી નાકા, હરિદર્શન સોસાયટી થઈ સાંજના 6 કલાકે મંદિરે પરત ફરશે।